નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે બનાવીશું ચા સાથે ખવાય એવો ઝટપટ તૈયાર થઈ જતો સોજીમાંથી નાસ્તો। તો એના માટે મેં અહીંયા એક વાટકી સોજી લીધી છે। 2 થી 3 નંગ આપણે મરચાં લેવાના છે, ઝીણા સમારેલા। કોથમીર લઈશું આપણે, ચીલી ફ્લેક્સ અને આદુને આપણે આ રીતે ઝીણું છીણીને લેવાનું છે। તો મિત્રો, આપણે આને બનાવવાની શરૂઆત કરીશું। તો મિત્રો, સૌપ્રથમ આપણે ગેસ ઉપર એક વાસણ મૂકી દઈશું। એમાં આપણે સોજી આપણી એક વાટકી લીધી છે, તો આપણે પાણી એનાથી ડબલ લેવાનું છે। તો 2 વાટકી જેટલું આપણે પાણી લઈ લઈશું। પાણીમાં આપણે આ જે આદુ લીધું છે એ આદુને આપણે આમાં નાખી દઈશું। ચીલી ફ્લેક્સને પણ આપણે આમાં એડ કરી દઈશું। પાણીને આપણે ઉકળવા દેવાનું છે। મરચાં પણ આપણે આમાં એડ કરી દઈશું। હવે આપણે પાણીને થોડી વાર માટે હલાવીશું, જેથી કરીને બધા જ મસાલા એની અંદર સારી રીતે ગરમ થઈ જાય અને એનું ફ્લેવર મસાલાનું છે બધું પાણીમાં સારી રીતે આવી જાય। આમાં આપણે ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરીશું। અડધી ચમચી આપણે એમાં મીઠું એડ કરીશું। આપણે આ રીતે થોડું ગરમ થાય એટલે થોડું મસાલાનું ફ્લેવર અંદર આવી જશે અને પાણી ગરમ થવા લાગે એટલે સોજીને આપણે ધીમે ધીમે અંદર એડ કરવાની છે। તો મિત્રો, આપણા પાણીમાં બધા જ મસાલા સારી રીતે મિક્સ થવા લાગ્યા છે। મીઠું જો આપણને ઓછું લાગે પાણીમાં તો બીજું આપણે થોડું મીઠું એડ કરીશું, કારણ કે સોજી એડ કર્યા પછી મીઠું એડ આની અંદર નહીં થઈ શકે, એટલે આપણે ટેસ્ટ મુજબ આપણે મીઠાનો ઉપયોગ આમાં કરવાનો। હવે આપણું પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે આપણે સોજીને આમાં એડ કરી અને ધીમે ધીમે આપણે એને હલાવીશું। હવે આ રીતે આપણે મિક્સ કરવાનું છે અને એક લોટ જેવું આપણે થીક બેટર તૈયાર કરી દેવાનું છે આને। મિત્રો, સોજી અંદર એડ કર્યા પછી આમાં બહુ સાવધાની રાખવી પડે, કારણ કે પાણી ઓબ્ઝર્વ થાય છે એટલે સોજી આપણી
ફૂલી જાય છે, એટલે આપણે દાઝી ન જવાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ગેસને આપણે હાઈ જ રાખીશું અને આને કન્ટિન્યુ આ રીતે હલાવીશું અને આપણું બેટર એકદમ થીક લોટના ફોર્મમાં ના આવી જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરતા રહીશું. મિત્રો આ નાસ્તો એકદમ જલ્દી ફટાફટ તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે. આપણે વાસણને સારી રીતે ફીટ પકડી અને આ રીતે આપણે આને મિક્સ કરતા રહીશું. ગેસને આપણે ધીમો કરી દઈશું હવે, કારણ કે આપણું બેટર ધીમે ધીમે ઠીક થવા લાગ્યું છે. તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સરસ ગાઢું થઈ ગયું છે. થોડી વાર હાઈ ફ્લેમ કરી અને આપણે આ રીતે એને મિક્સ કરી દેવાનું છે. આપણે નીચે ચોંટે નહીં એનું ધ્યાન રાખવાનું છે. ગેસને આપણે હવે ધીમો કરી દઈશું અને બેટરને આપણે એક થાળીમાં નીકાળી દઈશું અને આપણે આને ઠંડુ કરવા મૂકીશું. ગેસને હવે આપણે બંધ કરી દઈશું. થાળીમાં આને નીકાળી અને ઉપર થોડું તેલ લગાવી અને આને ઠંડુ કરીશું. તો મિત્રો આપણે બેટરને થાળીમાં લઈ લીધું છે. ઉપરથી આપણે આમાં ધાણા એડ કરી દઈશું. દાણા તમે પાણીમાં પણ એડ કરવા હોય તો તમે કરી શકો છો. આમાં આપણે ઉપર થોડું તેલ લગાવી દઈશું અને બેટરને આપણે ઠંડુ થવા દઈશું. આ રીતે મિક્સ કરી અને આને ઠંડુ કરી દઈશું. બરાબર ઠંડુ થોડું થાય અને આપણે આને હાથ લગાવી શકીએ એટલું ઠંડુ થવા દઈએ અને પછી આની આપણે મિત્રો આ એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે. હવે આને આપણે આ રીતે હાથમાં લઈ અને નાની સાઈઝના આ રીતે બોલ બનાવી દઈશું. ત્યારબાદ હાથથી આ રીતે થોડું એને પ્રેસ કરી અને એને આપણે રિંગનો શેપ આપી દઈશું. જો આંગળીથી તમને શેપ આપતા ના ફાવે તો આ રીતે નાઈફની મદદથી પણ તમે આ રીતે શેપ આપી શકો છો. આ રીતે આપણે રિંગ જેવું બનાવી અને પછી આને આપણે ફ્રાય કરી દઈશું. આ રીતે આપણે બધી જ રિંગને પહેલાં તો તૈયાર કરી દઈશું અને પછી તેલ ગરમ મૂકી અને એને ફ્રાય કરી દઈશું. તો મિત્રો આપણે આ રીતે બધી જ રિંગને રેડી કરી દેવાની છે અને આપણે રિંગ બનાવતી વખતે જ ધીમા તાપે આપણે તેલ મૂકી દેવાનું છે. હવે આને આપણે ફ્રાય કરી લઈશું. ગયું છે તો તેલમાં આપણે એક એક રીંગને આ રીતે ડીપ કરી દઈશું અને ફ્રાય કરવા દઈશું. આ રીતે આપણે હળવેથી આને હલાવી અને ફ્રાય કરીશું જેથી આપણી જે રીંગ છે તૂટી ન જાય. ગેસને આપણે મીડિયમ જ રાખીશું. આપણે આ રીતે
પલટાવી દઈશું. પલટાવીને આને સારી રીતે ફ્રાય થવા દઈશું. આ રીતે આપણે બધી જ રીંગને ફ્રાય કરી લઈશું. જરૂર પડે આપણે ગેસને થોડો હાઈ કરીશું. ફ્રાય થાય છે આપણે આને બહાર લઈ લઈશું. રીંગને આપણે ફ્રાય થતાં 5-1 મિનિટ લાગે છે. સરસ ઉપરથી ક્રિસ્પી થાય એટલે આપણે આને બહાર લેવાની છે. સૂજીની આપણે બનાવીએ છીએ એટલે ફ્રાય કરતી વખતે એકબીજા સાથે ચીપકી જાય છે, પણ આપણે બહાર લાવી અને અમે આ રીતે ઠંડી થાય એટલે આપણે છૂટી કરી દઈશું. સારી રીતે આ ફ્રાય થઈ ગઈ છે અને આપણે બહાર લઈ લઈશું. અને થોડી ઠંડી થાય એટલે આપણે હાથ વડે અને આ રીતે છૂટી કરી દઈશું. અને આપણે આ રીતે બધી જ રીંગને ફ્રાય કરી દઈશું. તો મિત્રો રેડી છે આપણો 1 વાટકી સૂજીમાંથી બનતો ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો, જેને આપણે ચા સાથે અથવા તો કેચઅપ સાથે પણ ખાઈ શકીએ છીએ. તો મિત્રો મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે મારો આ સૂજીમાંથી બનાવેલો નાસ્તો તમને કેવો લાગ્યો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.